Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute and GPSC તૈયારી. મિત્રો CVPDના સિરીઝની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીશું. ચેપ્ટર નંબર 2 છે જેનું નામ છે કોમ્પ્લેક્સ ડિફરન્શિએશન. ટૂંકમાં ડિફરન્શિએશનમાં આપણે આખું કોમ્પ્લેક્સ દેખવાનું છે. કોમ્પ્લેક્સ ડિફરન્શિએશન. ઓકે, કોમ્પ્લેક્સ ડિફરન્શિએશન. ઓકે, તો આની અંદર મેન જે ચાર ટોપિક છે એની આપણે વાત કરીશું. સૌથી પહેલા એ ચાર ટોપિકની હું અહીંયા લિસ્ટ કરી દઉં છું કયા કયા ટોપિક આપણે દેખવાના છે. ફર્સ્ટ ટોપિક છે ડિફરન્શિયાબિલિટી, જે રેર કેસમાં પૂછાતો હોય છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક ના કહી શકાય ડિફરન્શિયાબિલિટી, પણ અહીંયા તમને શીખવાડી દઈશું. 2 થી 3 એક્ઝામ્પલ સોલ્વ કરશું. એના પછી આવશે એનાલિટિક ફંક્શન. એ CR ઇક્વેશન, કોચી રીમેન ઇક્વેશન થી આપણે ફાઇન્ડ કરવાનું છે કે તમને કોઈ ફંક્શન આપ્યું હશે f ઓફ z અને આપણે ફાઇન્ડ એવું કરવાનું છે કે એ એનાલિટિક છે કે નહીં. ઓકે, તો આ મોસ્ટ આઈએમપી કહેવાય. એના પછી આવશે હાર્મોનિક ફંક્શન. ગિવન ફંક્શન ઇઝ હાર્મોનિક ઓર નોટ, હાર્મોનિક ફંક્શન છે કે નહીં એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એન્ડ નંબર 4 આવશે કોન્જ્યુગેટ હાર્મોનિક. કોન્જ્યુગેટ હાર્મોનિક ફંક્શન, જનરલી આને આપણે એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવાની મેથડ બી કહેતા હોઈએ છીએ, જેનું નામ છે મિલને થોમ્પસન મેથડ. ઓકે, તો આ પણ મોસ્ટ આઈએમપી છે. પાછલા ત્રણ ટોપિક મોસ્ટ આઈએમપી છે. એના માટે તમને સિમ્પલ બેઝિક ડિફરન્શિએશન આવડવું હોતું જોઈએ. બરાબર, ડિફરન્શિએશન આવડતું હોય, પાર્શિયલ ડિફરન્શિએશન, તો તમને આ બધા ટોપિક ઈઝી લાગશે. ઓકે, ચલો ડિફરન્શિયાબિલિટી થી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે ડિફરન્શિયાબિલિટી દેખીએ. તો ડિફરન્શિયાબિલિટી નો મતલબ શું થાય? કોઈ પણ એક આપણે કોઈ ફંક્શન આપેલું છે f ઓફ z, બરાબર. અહીંયા હું તમને સમજાવી દઉં છું ડેફિનેશન. ઇફ સિંગલ ફંક્શન ઓફ z, માની લો કે કોઈ z નું ફંક્શન છે, એને ડિફરન્શિએટ કરવું છે, ઇઝ ડિફરન્શિએબલ ઇફ, ક્યારે ડિફરન્શિએબલ કહેવાય? તો f ડેશ z0 કોઈ આપણો પોઈન્ટ છે. ઓકે, કોઈ પોઈન્ટ છે, તો આને કઈ રીતે લખી શકાય? તો f z પ્લસ ડેલ્ટા z માઇનસ f ઓફ z અપન ડેલ્ટા z. આનું તમારે ડિફરન્શિએશન કરવાનું કયા પોઈન્ટ આગળ? ડેલ્ટા z ટેન્ડ્સ ટુ 0. તો આ એની બેઝિક ડેફિનેશન થઈ ડિફરન્શિએશનની. જો આ એક્ઝિસ્ટ હોય, ટૂંકમાં આની કોઈ વેલ્યુ મળતી હોય, ફિક્સ વેલ્યુ, બરાબર, લિમિટ ડેલ્ટા z ટેન્ડ્સ ટુ 0 આગળ, તો તમે આ જે ફંક્શન છે z નું જે ફંક્શન હશે f ઓફ z, એ ફંક્શન ડિફરન્શિએબલ છે કે નહીં એવું તમે લખી શકો છો. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ એની ડેફિનેશન હતી, બરાબર. z સમજી લો, આ z છે એક પર્ટિક્યુલર પોઈન્ટ છે. આ z છે, આ z0 લીધું તો અહીંયા તમે z0 લખી શકો છો. ઓકે, તો એક પર્ટિક્યુલરલી પોઈન્ટ છે. ઓકે, તો આના પરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. આના સિવાય માની લો કે આ જ ડેફિનેશન જે તમે 12th ની અંદર સ્ટડી કરેલું હશે, એ ડેફિનેશન આપણે દેખીએ. ઓકે, તો એ ડેફિનેશન આપણી આ રીતની હતી કે f ડેશ z0 is equal to limit z tends to z0 f of z minus f of z0 upon z minus z0. આ રીતે પણ તમે પ્રૂવ કરી શકો છો. આપણો ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે? તમને કોઈ ફંક્શન આપી દેશે અહીંયા અને કહેશે કે આ ફંક્શન છે એ ડિફરન્શિએબલ છે કે નહીં. તો આની અંદર આપણે ફંક્શનની વેલ્યુ પુટ કરવાની, પર્ટિક્યુલરલી પોઈન્ટ આપ્યો છે z0. ઓકે, તો સૌથી પહેલા ડિફરન્શિયાબિલિટીના હું તમને 2 થી 3 એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. રેર કેસમાં પૂછાય છે 3-4 એક્ઝામ્પલ, 3-4 માર્ક્સના એક્ઝામ્પલમાં. ઓકે, આ જે ટોપિકો છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે આની પ્રેક્ટિસ આપણે વધારે કરવાની રહેશે. ઓકે, ચલો તો ડિફરન્શિયાબિલિટીનું ફર્સ્ટ એક્ઝામ્પલ દેખીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણું. ઓકે મિત્રો, તો જો ડિફરન્શિયાબિલિટી ટોપિક છે, એમાં આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ મને એવું કહે છે કે આ f ઓફ z આપ્યું છે 1 plus z upon 1 minus z by using definition at z બરાબર 2 આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરો. ડેફિનેશનનો યુઝ કરવાનો છે. અહીંયા તમે ભાગાકારના નિયમના મદદથી ડિફરન્શિએશન કરીને z બરાબર 2 મૂકશો તો આન્સર નહીં આવે. એટલે મીન્સ કે આન્સર આવશે પણ ખોટો આવશે, કારણ કે ડેફિનેશનનો યુઝ કરવાનો છે. ઓકે, અગર તમે આ જ એક્ઝામ્પલ છે અહીંયા હું સોલ્વ કરું કે f ઓફ z બરાબર 1 plus z upon 1 minus z. ઓકે,
હવે હું આનું ડિફરન્શિએશન કરું તો ભાગાકારનો નિયમ શું છે? છેદ m નો m અંશનું વિકલન એટલે કે d/dz 1 + z માઇનસ અંશ m નો m છેદનો વિકલન મીન્સ કે d/dz 1 - z છેદનો સ્ક્વેર મીન્સ 1 - z નો સ્ક્વેર. ઓકે, 1 - z નો સ્ક્વેર. ચલો અહીંયા 1 - z આવશે, અહીંયા z નું ડિફરન્શિએશન 1 થશે માઇનસ અહીંયા 1 + z થશે, અહીંયા માઇનસ z નું ડિફરન્શિએશન -1 થશે, નીચે આવશે 1 - z નો સ્ક્વેર. ચલો અહીંયા તમે 1 ને અંદર મલ્ટીપ્લિકેશન કરી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, અહીંયા આવશે 1 - z નો સ્ક્વેર. આ રીતનું થશે. અહીંયા z કેન્સલ આઉટ થશે. ઓકે, તો શું વધશે? 2 વધશે, નીચે આવશે 1 - z નો સ્ક્વેર. z બરાબર 2 મૂકવાનું છે તો 2/1 - 2 નો સ્ક્વેર એટલે કે 2/-1 નો સ્ક્વેર, 2/1 આન્સર 2 આવશે. પણ આ ખોટું પડે કારણ કે આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ડેફિનેશન. હા, તમે આન્સર લઈ શકો છો, આન્સર 2 આવશે, પણ હવે આપણે ડેફિનેશનનો યુઝ કરી અને આને સોલ્વ કરવાનું છે. ઓકે, યુઝિંગ ડેફિનેશન એવું લખેલું છે, તો ડેફિનેશનનો આપણે યુઝ કરી અને આને સોલ્વ કરીએ. ઓકે, તો ધ્યાન આપો, બંને એક્ઝામ્પલ ડેફિનેશનથી સોલ્વ કરવાના છે. સૌથી પહેલા આપણું આ ફંક્શન છે f(z) = 1 + z/1 - z. ઓકે, ચલો સૌથી પહેલા આપણે આનું ડિફરન્શિએશન કરીએ કે f' એટલે કે અહીંયા જે z આપેલું છે = આવું થશે f(z) + Δz માઇનસ f(z) અને લિમિટ આપણે Δz → 0 લઈએ છીએ. તો લિમિટ Δz → 0 f(z + Δz માઇનસ f(z/Δz). ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. દેખી શકો છો હમણાં જ આપણે આ ડેફિનેશન તમને સમજાય છે. હવે કયા પોઈન્ટ આગળ શોધવાની છે? 2 પોઈન્ટ. તો પહેલા હું આ ફંક્શનમાં 2 પોઈન્ટ મૂકી દઉં છું. એટલે કે જ્યાં આગળ z દેખાય છે તમને ત્યાં તમારે 2 મૂકી દેવાનું. એટલે હું અહીંયા લખીશ 2 + Δz, અહીંયા આવશે f(2), નીચે આવશે Δz. ઓકે, અહીંયા મેં 2 મૂકી દીધું છે. કમ્પ્લીટ. હવે આપણું ફંક્શન આવું છે 1 + z 1 - z. એટલે z આપણા માટે એર્યું થાય. હવે આખું z કહેવાય. તો હવે હું આ ફંક્શનની વેલ્યુ આમાં પુટ કરું એટલે કે આ જે આપણું ફંક્શન છે એ આમાં પુટ કરું તો f(2 + Δz) કઈ રીતે લખાય? દેખો, આ રીતે લખાય 1 + 2 + Δz. ઓકે, નીચે આવું આવશે 1 - 2 + Δz. ઓકે, એ રીતે f(2) લખવું હોય તો કઈ રીતે લખાય? z ના બદલે 2 મૂકવાનો છે. 1 + 2, નીચે આવશે 1 - 2 અને નીચેની Δz એઝ ઇટ ઇઝ રાખીશું આપણે. ઓકે, એટલે મેં શું કર્યું? આ જે f(2 + Δz) છે ફંક્શનના આધારે લખ્યું છે. f(2) આપણે ફંક્શનના આધારે લખ્યું છે. ઓકે, ચલો આનું સિમ્પ્લિફાય કરીએ આપણે. તો લિમિટ Δz → 0 આ થશે 3 + Δz, અહીંયા થશે માઇનસ બ્રેકેટ ઓપન કરશો તો 1 - 2 એટલે -1 - Δz થશે. અહીંયા 3/-1 થઈ જશે. ઓકે, ચલો નીચે Δz આવશે. ચલો આ માઇનસ માઇનસ પ્લસ કરી દઉં છું તો અહીંયા આવશે લિમિટ Δz → 0 3 + Δz. ઓકે, ચલો આ માઇનસ માઇનસ પ્લસ કરી આના અહીંયા બાજુ મલ્ટીપ્લિકેશન કરીએ તો આ માઇનસ માઇનસ, ચલો એક સ્ટેપ હું વધારે લખું છું તમને આઈડિયા આવે એટલે અહીંયા 3 થશે ખાલી. ઓકે, અને અહીંયા નીચે છે Δz. ઓકે, ચલો એલસીએમ લઈએ તો 3 + Δz, આ -1 અહીંયા ગુણાશે તો -3 Δz થશે, નીચે આવશે Δz. તો અહીંયા જુઓ આ 3 કેન્સલ આઉટ થાય છે તો આપણા જોડે ટર્મ શું વધે છે? લિમિટ Δz → 0. ઓકે, અહીંયા વધશે આપણા જોડે આ માઇનસ માઇનસ પ્લસ છે અને આ માઇનસ છે. ઓકે, તો આપણા જોડે કયું ટર્મ્સ વધે છે? જો Δz -3 Δz આ રીતનું કંઈક ટર્મ્સ વધે છે. ઓકે, તો Δz -3 Δz/Δz આ રીતનું ટર્મ્સ વધે છે. ચેક કરી લો એકવાર, આ રીતનું ટર્મ્સ વધશે. ઓકે, ઓકે, અને બીજી વસ્તુ કે આપણે અહીંયા એલસીએમ લીધો છે તો આ જે આખું ટર્મ્સ છે એ નીચે આવશે ને -Δz. એટલે અહીંયા હું નીચે એ બી લખીશ -1 -Δz કારણ કે અહીંયા આપણે એલસીએમ લીધો તો આ છેદમાં આવશે. ચલો Δz ઉપરથી કોમન આવી જશે. દેખી લો, Δz ઉપરથી કોમન આવી જશે. અહીંયા વધશે 1 - 3
नीचे डेल्टा जेड છે ઓલરેડી -1 માઇનસ ડેલ્ટા જેડ. ચલો આ કેન્સલ આઉટ, ઉપર -2 વધશે 1 -3, નીચે ડેલ્ટા જેડ બરાબર 0 મૂકીશ તો -2 ઉપર -1 આન્સર આવશે. તો યુઝિંગ ડેફિનેશન તમારે આ રીતે સોલ્વ કરવો પડશે એક્ઝામ્પલ. ઓકે, ડિફરન્શિયાબિલિટીનો આ ફર્સ્ટ એક્ઝામ્પલ દેખો, ચેક કરી શકો છો તમે. ઓકે, આન્સર કેટલો આવશે? કમ્પ્લીટ. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો જે ફંક્શન છે એ ફંક્શન છે izq. ઓકે, આપણું ફંક્શન શું છે? izq. ઓકે, ફંક્શન છે આપણું izq. ઓકે, બરાબર. તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો હવે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચલો આ એક્ઝામ્પલમાં કોઈ પોઈન્ટ નથી આપેલો, ડાયરેક્ટલી ફંક્શન આપેલું છે izq. હવે હું એ ફંક્શન આની અંદર ઇન્ક્લુડ કરું તો આવું લખાય ડેલ્ટા z ટેન્ડ્સ ટુ 0 i z પ્લસ ડેલ્ટા z નો ક્યુબ અને f ઓફ z મીન્સ i z ક્યુબ અપન ડેલ્ટા z. આ રીતનું ટર્મ્સ થશે. ચેક કરી લો. ડાયરેક્ટલી આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું, જે ફંક્શન આપેલું છે એનું આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અને હવે આ જ વસ્તુ મેં તમને 2 દિવસ પહેલા જે ફર્સ્ટ લેક્ચર હતું a વત્તા b ના ક્યુબનું સૂત્ર કીધું હતું મેં, બરાબર? a ક્યુબ વત્તા b ક્યુબ વત્તા 3a² b વત્તા 3ab². ઓકે, તો એના આધારે આનું સોલ્યુશન થશે z ક્યુબ, અહીંયા આવશે ડેલ્ટા z નો ક્યુબ વત્તા 3z² ઇન્ટુ ડેલ્ટા z પ્લસ 3z ડેલ્ટા z નો સ્ક્વેર. આ રીતનું આખું સોલ્યુશન થશે આનું. આ થશે -iz³, નીચે આવશે ડેલ્ટા z. ચલો i ને અંદર મલ્ટીપ્લિકેશન કરીએ આપણે તો લિમિટ ડેલ્ટા z ટેન્ડ્સ ટુ 0 iz³ i ડેલ્ટા z³. ઓકે, અહીંયા થશે 3iz² ડેલ્ટા z, અહીંયા થશે 3iz ડેલ્ટા z નો સ્ક્વેર માઇનસ iz³, નીચે છે ડેલ્ટા z. ચલો iz³ કેન્સલ આઉટ. હવે જો આમાં ડેલ્ટા z છે કેટલો છે? 3. આમાં ડેલ્ટા z છે કેટલો છે? 1. આમાં ડેલ્ટા z છે કેટલો છે? સ્ક્વેર. દરેકમાંથી ડેલ્ટા z કોમન નીકળશે. ઓકે, તો દરેકમાંથી ડેલ્ટા z આપણે કોમન લઈએ તો અહીંયા શું વધશે? i ડેલ્ટા z નો સ્ક્વેર વધશે. અહીંયા શું વધશે? 3iz². ડેલ્ટા z નીકળી ગયું બહાર. અહીંયા 3iz ઇન્ટુ ડેલ્ટા z વધશે, કારણ કે સ્ક્વેર છે, આ સ્ક્વેર છે તો એક બહાર નીકાળ્યું એટલે એક ડેલ્ટા z વધશે. નીચે છે આપણું ડેલ્ટા z, આ કેન્સલ આઉટ થશે. ડેલ્ટા z બરાબર 0 આમાં મૂકો. ચલો આમાં 0 મૂકીશ તો એટલે 0 થઈ જશે વત્તા 3iz². આમાં 0 મૂકીશ ડેલ્ટા z એટલે આખું ટર્મ 0, એટલે આ આન્સર આવશે. બરાબર, તો 3iz². આ ફાઇનલ આન્સર છે. એનો મતલબ f' શું છે? એક્ઝિસ્ટ છે ફોર ઓલ વેલ્યુ ઓફ z. અહીંયા લખી દેવાનું હિયર f' is exist for all value of z. Therefore f of z is differentiable for all value of z. ઓકે, તો આ બે એક્ઝામ્પલ ડિફરન્શિયાબિલિટીના દેખી લેજો. ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, ફરીથી કહું છું, ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે ચાલુ થશે એનાલિટિક ફંક્શન. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ એનાલિટિક ફંક્શન. શાંતિથી સમજજો, એના માટે ડિફરન્શિએશન આવડતું હોવું જોઈએ તમને. તો મિત્રો અહીંયા આપણે એનાલિટિક ફંક્શન, હાર્મોનિક ફંક્શન, કઈ રીતે એનાલિટિક ફંક્શન છે કે નહીં એ નક્કી કરવાનું, કઈ રીતે હાર્મોનિક ફંક્શન છે કે નહીં એ નક્કી કરવાનું, એ વસ્તુ દેખીશું. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી કોઈ પણ ફંક્શન છે અગર ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઉપર ડિફરન્શિયેબલ હોય તો એ ફંક્શનને એનાલિટિક ફંક્શન કહીશું. બટ CR ઇક્વેશન કોચી રીમેન્સે એવું કીધું છે, કોચી અને રીમેન્સ બંને અલગ અલગ મેથેમેટિશિયન. તો અગર આપણું ફંક્શન z છે તો સૌથી પહેલા તમારો z u પ્લસ iv ના ફોર્મમાં લાવવું પડશે. ટૂંકમાં z માંથી તમારે u અને v ફાઇન્ડ કરવું પડશે. કઈ રીતે કરવાનું જો હું તમને ઉદાહરણ આપું છું. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ એટલે તમને આઈડિયા આવશે, પછી આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ. માની લો કે તમને આવો ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇફ
f of z is equal to z square is analytic or not, analytic or not. આપણને એવું પૂછે છે કે ભાઈ f of z બરાબર z સ્ક્વેર છે એનાલિટિક છે કે નહીં. ઓકે, તો સૌથી પહેલા તમારે z સ્ક્વેર છે એને આપણે x અને y માં કન્વર્ટ કરવાનું, એટલે કે u અને v શોધવાનું છે. કઈ રીતે શોધીશું જુઓ, અહીંયાથી હું લખી દઈશ z ના બદલે આપણે શું લખી શકીએ x iy એનો સ્ક્વેર છે. ચલો સ્ક્વેર નું ફોર્મ્યુલા ખબર છે x સ્ક્વેર 2x y i થશે પ્લસ i સ્ક્વેર y સ્ક્વેર. i સ્ક્વેર નો મતલબ શું થાય -1, તો અહીંયા હું લખી દઈશ i સ્ક્વેર એટલે -1 એટલે આગળ માઈનસ આવી જશે -y સ્ક્વેર. હવે રિયલ પાર્ટ અલગ કરી દો. રિયલ પાર્ટ મીન્સ i સિવાયના જે ટર્મ્સ છે અને ઇમેજનરી પાર્ટ્સ મીન્સ આપણો જે i વાળો ટર્મ છે. ચલો આને તમે u i v સાથે કમ્પેર કરો તો જો તમને u મળી ગયું x² - y સ્ક્વેર, તમારું v શું આવ્યું 2xy. આને તમે કમ્પેર કરશો સામ સામે તો u મળી ગયો, v મળી ગયો. ઓકે, તો સૌથી પહેલું કામ તમારું z માંથી u અને v ફાઇન્ડ કરવાનું રહેશે. આ રીતે z માં કોઈ ઇક્વેશન આપ્યું હોય તો આ રીતે ફાઇન્ડ કરવાનું. હવે CR ઇક્વેશન શું છે? બે CR ઇક્વેશન છે, એક કાર્ટેશિયન ફોર્મમાં બી છે, પોલર ફોર્મમાં છે. અગર આપણું z r θ માં હોત તો આપણે r અને θ ફાઇન્ડ કરેત. ઓકે, ચલો કાર્ટેશિયન ફોર્મ્યુલા એવું કહે છે કે ∂u/∂x છે એ ∂v/∂y ના સરખું હોવું જોઈએ અને ∂u/∂y છે એ -∂v/∂x ના સરખું હોવું જોઈએ. આ બંને ઇક્વેશન સેટિસ્ફાય થાય મીન્સ CR ઇક્વેશન સેટિસ્ફાય થાય જે તે ફંક્શન માટે. ઓકે, જે તે ફંક્શન માટે તો એ ઇક્વેશન અથવા એ ફંક્શન એનાલિટિક ફંક્શન કહેવાય. દાખલા તરીકે આના માટે શોધીએ તો મારે જુઓ ∂v/∂x શોધવું છે તો શું થશે વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન 2x. ઓકે, પાવરના નિયમના આધારે ∂u/∂y શું થશે તો -2y થશે, x² માં y નથી તો 0 થશે. ચલો ∂v/∂x તો x નું 1 થઈ જશે તો શું વધશે 2y વધશે. ∂v/∂y ચલો આનું y ની સાપેક્ષ રિસ્પેક્ટમાં શું થશે 2x થશે. તો જો આ જે આપણે ઉદાહરણ લીધું છે એમાં આ પોસિબલ થાય છે, ચેક કરો. તો જો ∂u/∂x છે એ ∂v/∂y બરાબર છે. યસ, તો ફર્સ્ટ જે કન્ડિશન છે આપણી CR ઇક્વેશનની કે ∂u/∂x =∂v/∂y થાય છે. બીજી કન્ડિશન ચેક કરો. બીજી કન્ડિશન શું કહે છે કે ∂u/∂y છે એ -∂v/∂x બરાબર થાય છે. ટૂંકમાં આ બંને એક જ વેલ્યુ છે પણ ઓપોઝિટ છે. થાય છે, ચેક કરી લો. આ -2y છે ને આ +2y છે તો આ બંને એકબીજાનો ઓપોઝિટ થાય ને સાઇન ની અંદર. આ પ્લસ છે ને માઈનસ છે અને આ બંને સેમ હોવા જોઈએ, બંને થાય છે. ધેરફોર f of z is a analytic function. તો આ મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું. બરાબર, એ રીતે r θ માં પૂછે તો તમારી આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી હોય જોઈએ. નોટ કરી દેજો ખાસ કન્ડિશન ∂u/∂r =∂u/∂θ આગળ 1/r આવશે. ઓકે, અને અહીંયા ∂u/∂θ -r આવશે. ઓકે, હવે એનાથી આગળ અગર ∇2u/∂x² મીન્સ કે આનું ફરીથી ડિફરન્શિએશન કરવાનું. ઓકે, અને ∇2u/∂y² એટલે કે u નું પણ તમે ફરીથી ડિફરન્શિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ y. ઓકે, તો જો એનો આન્સર 0 થતો હોય, બંનેના સરવાળાનો આન્સર 0 થતો અથવા v લઈ શકો છો તમે, ∇2v/∂x² +∇2v/∂y² જો 0 થતો હોય તો એ ફંક્શનને હાર્મોનિક ફંક્શન કહેવાય. માની લો કે આ જ આપણો એક્ઝામ્પલ છે. આ બધું તમે સ્ક્રીનશોટ અથવા નોટ કરી શકો છો. હવે માની લો કે આ જ એક્ઝામ્પલ છે અને મને એવું પૂછે છે કે આ એક્ઝામ્પલ એનાલિટિક ના બદલે એવું પૂછ્યું છે કે હાર્મોનિક છે કે નહીં. ઓકે, તો એ કઈ રીતે ફાઇન્ડ કરવાનું જો ∇2u/∂x² ફાઇન્ડ કરવું પડશે. આ વસ્તુ હું નીકાળી દઉં છું. ઓકે, એટલે અહીંયા આપણે એક સાથે ત્રણ ટોપિક દેખીએ છીએ. લોંગ થશે વિડિયો, ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરાય છે અહીંયા ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો અહીંયા ∂u/∂x 2x હતું તો ∇2u/∂x² મીન્સ કે આનું ફરીથી x ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન શું થશે 2 થશે. ચલો ∇2u/∂y² ફાઇન્ડ કરવું હોય તો ફરીથી y ના રિસ્પેક્ટમાં y નું 1 થઈ જાય તો આન્સર શું આવશે 2. તો આ બંનેનો સમ કરો તમે ∇2u/∂x² ∇2u/∂y² 2 - 2 શું આવ્યો 0. તો એનો મતલબ કે આ જે છે બંને ચેક કરવાની જરૂર નથી, કોઈ એક ચેક કરો. ઓકે, આમાં બી તમે કરશો આન્સર તમને મળી જશે. ઓકે, ચાલો તો ટૂંકમાં આ જે ફંક્શન છે એ શું છે આપણું હાર્મોનિક ફંક્શન કહેવાય. ઓકે, તો આટલી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે 1 બાય 1 એનાલિટિક ફંક્શન, એના પહેલા ઇમ્પોર્ટન્ટ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા દેખી લો ખાસ. સૌથી પહેલું ફોર્મ્યુલા
કે અગર આપણા જોડે sin iz છે, જો cos iz હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, cos iz ને તમે cos hz લખી શકો છો, અને cos hz હોય તો cos iz લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. i ના બદલે h લખો, h ના બદલે i લખો, કોઈ પ્રોબ્લેમ નહીં. બસ sin iz હોય તો આમાં i sin hz થશે. ઓકે, અને અગર sin hz છે અને એમાંથી i માં કન્વર્ટ કરવું છે તો -i sin iz થશે. આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, વારંવાર જરૂર પડશે આ ફોર્મ્યુલાની. ઓકે, ચલો તો આપણે વન બાય વન હવે CR ઇક્વેશન એટલે મીન્સ કે એનાલિટિક ફંક્શન છે કે નહીં, હાર્મોનિક ફંક્શન છે કે નહીં, પોલાર ફોર્મના એક્ઝામ્પલ, બધા એક્ઝામ્પલ વન બાય વન સ્ટાર્ટ કરીએ. ચલો તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણો. ઓકે, તો વન બાય વન એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ફાઇન્ડ real and imaginary part of f of z is equal to રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ અલગ કરવાના છે. ફર્સ્ટ ચેપ્ટરમાં બી આપણે દેખી રહ્યા છીએ આ વસ્તુ. z² + 3z. ઓકે, ક્વેશ્ચનમાં થોડું એડ કરું છું. ઓલસો ફાઇન્ડ given function is analytic or not. એનાલિટિક છે કે નહીં, એનાથી વધારે હું નેક્સ્ટ એડ કરું છું. ઓલસો ફાઇન્ડ given function is harmonic or not. મીન્સ એક સાથે આપણે ત્રણ વસ્તુ ફાઇન્ડ કરીશું. પહેલા આમાંથી આપણે u પ્લસ iv મીન્સ કે રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ અલગ કરવાનો છે. તો એ આપણે તમને શીખવેલું છે કે z દેખાય છે ત્યાં આગળ x પ્લસ iy મૂકી દઈશ. તો x પ્લસ iy નો સ્ક્વેર અહીંયા છે 3 ટાઈમ્સ x પ્લસ iy, આ રીતનો ટર્મ્સ છે. ઓકે, ચલો આનો તમે સ્ક્વેર કરશો તો શું થશે? x² પ્લસ 2xyi પ્લસ i²y². 3 ને અંદર મલ્ટીપ્લિકેશન કર્યું 3x અને 3iy. ચલો આમાં i² છે -1 થઈ જશે તો આવું થશે x². આને હું -y² લખી દઉં છું, -y² પ્લસ 3x. આ રિયલ પાર્ટ્સ થયો. દેખો, એક આ ટર્મ્સ, એક x² 3x. ઓકે, અને i હું કોમન લઉં તો 2xy પ્લસ 3y. આ આપણો ઇમેજનરી પાર્ટ થયો. ઓકે, તો f ઓફ z માંથી આપણે રિયલ પાર્ટ એટલે કે રિયલ નંબર જે છે, બરાબર, એટલે કે આપણે u લખીએ છીએ અને x² y² પ્લસ 3x, અને જે આપણો ઇમેજનરી નંબર છે, ઓકે, v, એ છે 2xy પ્લસ 3y. આ રીતનું ટર્મ્સ છે. તો ફર્સ્ટ આપણો જે ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ ફાઇન્ડ કરો આમાંથી, તો ફાઇન્ડ કરી દીધા આપણે. આ રિયલ પાર્ટ, આ ઇમેજનરી પાર્ટ. ઓકે, ચલો સેકન્ડ કે એનાલિટિક છે કે નહીં. હવે એનાલિટિક માટે CR ઇક્વેશન આપણું શું છે? CR ઇક્વેશન ફર્સ્ટ ઇક્વેશન આવું છે કે del v by del x છે એ del v by del y ઇક્વલ હોવું જોઈએ. અને બીજું CR ઇક્વેશન આપણું એવું છે કે del u by del y છે એ માઇનસ del v by del x હોવું જોઈએ. બંને ઇક્વેશન સેટિસ્ફાય થાય, ઓકે, તો આપણું ફંક્શન એનાલિટિક છે, અધરવાઇઝ નથી. તો સૌથી પહેલા મારે ફાઇન્ડ કરવું પડશે del u by del x. હવે આ u છે, આનું તમારે x ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું છે પાર્શિયલી. તો શું થશે? x² નો 2x થશે, y² નો 0 થશે અને 3x નો 3 થશે. ચલો del u by del y, આનું y ના રિસ્પેક્ટમાં કરીએ તો -2y થશે. ઓકે, x માં કોઈ y નથી, 0, આ પણ 0, આનું થશે y² નું 2y આગળ માઈનસ છે, -2y. ચલો અહીંયા હું ફાઇન્ડ કરું છું del v by del x. ચલો આનું x ના રિસ્પેક્ટમાં કરીશું તો અહીંયા x છે તો x નું 1 થઈ જાય તો વધે શું? 2y. ઓકે, 3y માં કોઈ x નથી એટલે 0 થશે. ચલો અહીંયા લખીએ આપણે del v by del y. આનું y ના રિસ્પેક્ટમાં કરો તો અહીંયા y નું 1 થઈ જશે તો 2x આવશે, અહીંયા આવશે 2x, અને અહીંયા y નું 1 થઈ જશે એટલે 3 બનશે. તો અહીંયાથી તમને ચોખ્ખું દેખાય છે કે ભાઈ આ બંને સેમ છે અને આ બંને સેમ છે બટ ઓપોઝિટ છે. ટૂંકમાં આ બંને ઇક્વેશન CR ઇક્વેશન સેટિસ્ફાય થાય છે. તો
તો અહીંયા લખી દેવાનું હિયર CR ઇક્વેશન આર satisfied therefore given function is analytic. આપેલું ફંક્શન કેવું છે? એનાલિટિક છે એવું આપણે કહી શકીએ સિમ્પલ. ઓકે, ચલો હવે હાર્મોનિક માટે આપણે શું હતું? લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય થવું જોઈએ. લાપ્લાસ ઇક્વેશન આપણું આવું છે કે del square u upon del x square વત્તા del square u upon del y square 0 થવું જોઈએ અથવા b વાળો ટર્મ. તો del square u upon del x square ફાઇન્ડ કરવું છે તો આનું ફરીથી વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન કરીએ. તો del square u upon del x square સોલ્વ કરો તમે તો તમને આઈડિયા આવી જશે. તો શું થશે? del square u upon del x square 2 થશે. અહીંયા થશે del square u upon del y square તો આનું થશે -2. બંનેનો સમ દેખો 0 થાય છે. 2 - 2 given function is a harmonic function. સિમ્પલ. ઓકે, તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. સૌથી પહેલા તો તમને રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ છે બંનેને અલગ કરતા આવડતું હોવું જોઈએ. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઓકે, બંનેને અલગ કરતા તમને આવડવું જોઈએ. ઓકે, ચલો એના પછી 4 એક્ઝામ્પલ, ચારે 4 મોસ્ટ આઈએમપી, એમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછાવાની પોસિબિલિટી 100% છે. ઓકે, ચલો તો એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સમજાવું છું તમને કઈ રીતે સોલ્વ કરવાનું છે, શું કરવાનું છે. ઓકે, તો કયા 4 એક્ઝામ્પલ છે જુઓ. એનાલિટિક છે કે નહીં એ ચેક કરવા માટેનો. ફર્સ્ટ એક્ઝામ્પલ છે sin z, એટલે સેકન્ડ એક્ઝામ્પલ છે cos z, થર્ડ એક્ઝામ્પલ છે sin hz અને ફોર્થ એક્ઝામ્પલ છે cos hz. આ ચારે 4 એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન પૂછશે કે if f of z is equal to sin z are analytic or not. ઓકે, અને એનું ડિફરન્શિએશન બી ફાઇન્ડ કરવાનું પૂછી શકે છે. એ સમજાવું છું પછી. તો પહેલા એનાલિટિક છે કે નહીં એની વાત કરી દઈએ. તો સૌથી પહેલું આપણે ફંક્શન લઈએ sin z. સમજો f of z is equal to sin z. સૌથી પહેલા આને u અને v આમાંથી આપણે ફાઇન્ડ કરવો પડશે, એટલે કે x + iy મૂકવું પડશે z બરાબર. હવે તમને આ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. sin આલ્ફા પ્લસ બીટા પ્લસ ઓર માઇનસ, આનું ફોર્મ્યુલા શું થાય? sin આલ્ફા cos બીટા પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. sin આલ્ફા cos બીટા પ્લસ ઓર માઇનસ cos આલ્ફા sin બીટા. ઓકે, આની જરૂર પડશે. પ્લસ હોય તો વચ્ચે પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. અને અગર cos છે આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા તો આવું સૂત્ર થશે cos આલ્ફા cos બીટા, વચ્ચે પ્લસ છે માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલે માઇનસ પ્લસ થઈ જશે sin આલ્ફા sin બીટા. ઓકે, તો અહીંયા જરૂર પડશે. કઈ રીતે જરૂર પડે જો. સૌથી પહેલા z બરાબર તમે x + iy મૂકશો. કમ્પ્લીટ. તો અહીંયા આ આલ્ફા થઈ ગયો, આ બીટા થઈ ગયો, તો જો આ ફોર્મ્યુલા યુઝ થશે. ઓકે, તો આના બરાબર શું લખી શકીએ? sin આલ્ફા cos બીટા પ્લસ આલ્ફા મીન્સ કે અહીંયા આપણા જોડે x છે, cos આલ્ફા sin બીટા. આ રીતનું થશે. કમ્પ્લીટ. હવે મેન વસ્તુ, પેલા જે ઇક્વેશન મેં તમને હમણાં કીધા હતા કે ભાઈ sin iz છે તો આનું i sin hz થાય, અને cos iz હોય તો એનું આપણે cos hz ડાયરેક્ટ લખી શકીએ છીએ. તો પહેલા આને h માં કન્વર્ટ કરવું પડશે. તો શું થશે જો, sin x cos iy ને આપણે cos hy લખી શકીએ. એ રીતે અહીંયા cos x છે, હવે sin iy છે તો એનું i sin hy લખાય, ઓન્લી sin hy નહીં લખાય. આ ફોર્મ્યુલા યુઝ થશે, ખાસ ધ્યાન રાખો. i માંથી h માં કન્વર્ટ કરવું હોય તો આગળ i આવશે, અને h માંથી i માં જવું હોય, માની લો કે તમારા જોડે sin hz છે અને i માં જવું છે તો -i sin iz થશે. બરાબર, આ બધા ફોર્મ્યુલા યુઝ થશે વારંવાર. ઓકે, તો દેખી લો હવે. તો આ આપણો sin x cos hy થાય છે પ્લસ i cos x sin hy થશે. ઓકે, તો આને તમે u પ્લસ iv સાથે કમ્પેર કરો તો u બરાબર આપણને મળે છે sin x cos hy, v બરાબર મળે છે cos x sin hy. ઓકે, તો u ને v મળી ગયો. હવે આ જ રીતે અગર cos હોત તો અહીંયા cos નું ફોર્મ્યુલા યુઝ થતા રહ્યું. ઓકે, આ બંને ડિફરન્ટ છે. આમાંથી પહેલા i માં કન્વર્ટ કરવાનું, પાછું h માં જવાનું. એ સોલ્વ કરીએ છીએ આપણે.
બધા એક્ઝામ્પલ હું સોલ્વ કરાવું છું વન બાય વન. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે એનાલિટિક છે કે નહીં એના માટે આનું વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન કરવું પડશે. તો sin x નું cos x થશે, cos hy એઝ ઇટ ઇઝ રહેશે. જો ખાસ સમજી લો તમે, અગર મારે cos hx નું ડિફરન્શિએશન કરવું છે તો એનું sin hx થશે, અને અગર મારે sin hx નું ડિફરન્શિએશન કરવું છે તો એ cos hx થશે. બરાબર, આ ડિફરન્શિએશન દેખી લો. હાઇપરબોલિક હોય તો ડિફરન્શિએશનમાં માઇનસ નહીં આવે, ખાસ ધ્યાન રાખો. અને આનાથી ઉલટું ઓર્ડિનરી, અગર ખાલી cos x નું કરવું છે તો માઇનસ sin x થશે. ઓકે, અને sin x નું કરવું છે ડિફરન્શિએશન, ઓકે, તો એ થશે cos x. ખાસ ધ્યાન રાખવાનું, હાઇપરબોલિકમાં cos નું sin થાય, h બહાર ના લખાય, h ઇઝ અ ડિનોટ હાઇપરબોલિક ફંક્શન. ઓકે, ચલો તો del u by del x કર્યું, del u by del y આનું y ની સાપેક્ષમાં, તો sin x cos hy નું sin hy થશે. ઓકે, ચલો અહીંયા v નું કરીએ del v by del x, આનું x ના રિસ્પેક્ટમાં તો માઇનસ sin x sin hy, આ એમનો એમ રહેશે, y વાળું ટર્મ્સ cos x નું માઇનસ sin x થાય ડિફરન્શિએશન, અને del v by del y y ના રિસ્પેક્ટમાં થશે cos x as it is sin hy નું cos hy. ચલો તો અહીંયા તમે દેખી શકો છો, લખી દેવાનું here del v by del x is equal to del v by del y and del u by del y is equal to minus del u by del x. જો આ બંને ઇક્વલ દેખાય છે, આ બંને ઇક્વલ છે, ઓપોઝિટ સાઇન છે, therefore CR equation are satisfied. Given function means sin z is an analytic function. ઓકે, તો ચેક કરી શકો છો તમે એક્ઝામ્પલ. આવો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. sin z છે, sin z ના બદલે cos z પણ પૂછાઈ શકે છે. ઓકે, ચાલો આપણે cos z ની વાત કરીએ હવે. cos z, ચલો તો f of z is equal to, અહીંયા હું cos z લખું છું. ચલો z બરાબર આપણે x plus iy મૂકીએ તો cos x plus iy. ચલો આનું ફોર્મ્યુલા શું થશે, હાલ જ મેં તમને કીધું, cos હોય તો cos આલ્ફા cos બીટા, વચ્ચે પ્લસ છે તો માઇનસ થઈ જશે, sin આલ્ફા sin બીટા. બીટા આલ્ફા મતલબ શું, આલ્ફા કહેવાય, બીટા કહેવાય. હવે પાછું i આવ્યો, i નું પાછું h માં કન્વર્ટ કરવું પડશે, તો cos હોય તો ડાયરેક્ટ લખી દેવાનું hy, પણ અગર sin છે તો sin માં આગળ i આવશે, i sin hy થશે, i બહાર નીકળશે. ઓકે, તો cos x cos hy minus i sin x sin hy આવું થશે. કમ્પ્લીટ. આ આપણું થયું u પ્લસ iv, આપણું f of z. એ ટૂંકમાં u અને v તમને મળી ગયું છે. u પ્લસ iv સાથે કમ્પેર કરો તમે, તો અહીંયા આપણે કમ્પેર કરીએ તો આપણો u થશે, તો u બરાબર થશે cos x into cos hy. ઓકે, અને v બરાબર આ માઇનસ ઇન્ક્લુડ થશે અંદર, તો માઇનસ sin x into sin hy. ચલો હવે હું del u by del x ફાઇન્ડ કરું છું. આનું વિથ રિસ્પેક્ટ ટુ x, તો cos x નું માઇનસ sin x થાય, cos hy as it is. ચલો y ના રિસ્પેક્ટમાં કરું છું u નું, આનું y ના રિસ્પેક્ટમાં, તો cos x as it is cos hy નું થશે sin hy. ઓકે, ચલો અહીંયા લખું છું del v by del x. ચલો આનું x ના રિસ્પેક્ટમાં, તો માઇનસ sin x નું cos x થશે, માઇનસ તો એમનું એમ જ રહેશે, sin hy પણ એમનું એમ રહેશે. ચલો y ના રિસ્પેક્ટમાં કરીએ તો માઇનસ sin x as it is sin hy નું થશે cos hy. તો દેખી શકો છો આ બંને ઇક્વલ છે. del u by del y બરાબર માઇનસ del v by del x આવે છે, તો અહીંયા લખી દઈશું therefore del u by del x is equal to del v by del y and del u by del y is equal to minus del v by del x. CR ઇક્વેશન છે એ શું થાય છે, સેટિસ્ફાય થાય છે. given function cos z is an analytic function. ઓકે, તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. કમ્પ્લીટ. ઓકે, ચલો હવે આનું આ એક્ઝામ્પલ hz માં બી પૂછી શકે છે, તો બદલાઈ જશે. hz નું પહેલા i માં કન્વર્ટ કરવાનું, i માંથી પાછું h માં જવાનું, એટલે ફોર્મ્યુલા તમને કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ. બરાબર, ચલો સોલ્વ કરીએ છીએ આપણે sin hz અને cos hz.
ચલો તો પહેલા હું sin hz ની વાત કરું તો જો સૌથી પહેલા અહીંયા તમે x iy લખશો પણ h છે એટલે આપણું પેલું ફોર્મ્યુલા યુઝ ના થાય આલ્ફા બીટા વાળું એટલે મને અહીંયાથી પહેલા તો i ને h ને નીકાળવું પડે તો h ને નીકાળવા માટે આનું મારે i માં કન્વર્ટ કરવું પડે તો -i sin iz થશે ઓકે અને હવે તમે આને સેપરેટ કરી શકો કઈ રીતે જુઓ અહીંયા z એટલે શું થાય x iy થશે ચલો આ એને અંદર મલ્ટીપ્લિકેશન કરીએ આપણે તો આવું થશે ix i2y આવું થશે દેખો i2 નો મતલબ -1 થાય તો sin ix y થશે હવે તમે અહીંયા ફોર્મ્યુલા લખી શકો છો શું થાય ફોર્મ્યુલા જુઓ -i sin alpha cos beta એટલે sin ix cos y minus cos ix sin y આવું થશે ચલો -i ને અંદર મલ્ટીપ્લિકેશન કરીએ તો -i અથવા પછી મલ્ટીપ્લિકેશન કરીએ પહેલા આને h માં કન્વર્ટ કરવું પડશે તો sin ix નો મતલબ શું થાય i sin hx ઓકે અહીંયા cos y આવી જશે અહીંયા cos ix નો મતલબ શું થાય cos hx ઓકે ચલો -i અંદર મલ્ટીપ્લિકેશન કરીએ તો -i2 થશે sin hx cos y minus plus i cos hx sin y આવું થશે i2 નો મતલબ -1 થાય 12 માઈનસ છે એટલે આવું થશે માઈનસ પ્લસ થઈ જશે તો હું ડાયરેક્ટ લખી દઉં છું કે sin hx cos y plus i cos hx sin y આ આપણને u iv મળે છે તો ચેક કરી લો સૌથી પહેલા જો ફરીથી સમજાવું છું સૌથી પહેલા h છે એ આપણને નડે છે બીકોઝ આપણે sin alpha plus beta h હોય તો ના લગાવી શકીએ તો h ના બદલે આપણે i લાયા કઈ રીતે લાયા sin hz બરાબર શું લખી શકાય -i sin iz z બરાબર શું મૂક્યું x iy i ને અંદર મલ્ટીપ્લિકેશન કર્યું i2 બરાબર શું મૂક્યું -1 આ આપણો આલ્ફા થઈ ગયો આ આપણો બીટા થઈ ગયો ફોર્મ્યુલા લખ્યું sin alpha cos beta minus cos alpha sin beta ફરીથી પાછું આ બંનેનું આપણે શામાં કન્વર્ટ કર્યું h માં તો sin ix નું થાય i sin hx અને cos ix નું થાય cos hx ડાયરેક્ટ જ cos માં કોઈ પ્રોબ્લેમ નહીં પ્રોબ્લેમ sin માં થાય ખાલી ઓકે તો ધ્યાન રાખવાનું i માંથી h માં જવું તો આગળ i આવશે h માંથી i માં જવું તો આગળ -i આવશે ઓકે પછી i ની અંદર મલ્ટીપ્લિકેશન કર્યું -i ને ઓકે ચલો હવે u અને v આપણે લખી લઈએ u બરાબર છે આપણું sin hx cos y અને v બરાબર છે cos hx sin y ઓકે આ રીતનું છે ચલો હવે આપણે CR ઇક્વેશન देखिए એનાલિટિક માટે સૌથી પહેલા લઈએ del u del x ચલો આનું x માં રિસ્પેક્ટમાં કરીશું તો sin hx નું cos hx થશે cos y as it is રહેશે અને y ના રિસ્પેક્ટમાં કરશું તો sin hx અને cos y નું sin y થાય માઈનસ ના આગળ લખી દો sin y થશે ચલો v નું x ના રિસ્પેક્ટમાં કરીએ તો cos hx નું થશે sin hx માઈનસ ના કરતા ભાઈ sin hx થાય cos hx નું અને del v del y થશે cos hx cos y દેખાય છે આ બંને સેમ આવે છે આ બંને ઓપોઝિટ છે એકબીજાની સાઇન ની અંદર પ્લસ છે માઈનસ છે CR ઇક્વેશન સેટિસ્ફાય થાય છે cos hz છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે કે સેટિસ્ફાય થાય છે કે નહીં બાકીના જે એક્ઝામ્પલ છે મિલને થોમ્સન મેથડ મીન્સ કોન્જુગેટ હાર્મોનિક ફંક્શન નો લોંગ વિડિયો બનશે એ આપણે નવો વિડિયો નેક્સ્ટ આપણે બનાવીશું બરાબર આવતીકાલે તમને અપલોડ કરી ટૂંક સમયમાં તમારું જે સેકન્ડ ચેપ્ટરના ટોપિક છે એમાં 3 ટોપિક મેં જનરલી સમજાવી દીધા છે મેન જે એનાલિટિક ફંક્શન કઈ રીતે આપણે ક્રિએટ કરીશું કઈ રીતે ફાઇન્ડ કરીશું એ સમજાવવાનું છે અને આ ટોપિકમાં આપણે ફર્ધર એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે ઓકે તો ફરીથી મળીશું ત્યાં સુધી ટેક કેર